દેવનારાયણના મંદિર આગળ રેશમના ચાકડા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિ ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન રાખો, અમે વાત કરીએ છીએ. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સનકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો. એ આમાં સાધુ કોઈ થાય એવા નથી, હવે ક્યાં કાઢ્યું? આમાં કોઈ સાધુ તો તૈયાર નથી. બંગલામાં રહેવાનું એટલે આમાં કોણ રહેતું? બરોબર છે, વચના સારું કાઢ્યું. આ તો બધા વિદ્વાન ને પંડિતો ને પુરાણીઓ બેઠા છે, એમના આગળ આપણું પોલ હાલે એવું નહીં. બ્રહ્માએ આ સૃષ્ટિનું આયોજન કર્યું. એક પ્રાર્થ કાળ થયો, 18,000 કલ્પ થયા. તે વખતે આ બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી. વિસર્ગ, ઉપલી સૃષ્ટિને સર્ગ કીધો અને નીચલી સૃષ્ટિને વિસર્ગ કીધો. એટલે બ્રહ્માએ આ 84 લાખ જાતની યોની, એટલે તે આ કીડી, તો કીડીમાં એક યોની કહેવાય પણ લાખો કરોડો કીડીઓ હોય છે. અને તે વનસ્પતિમાં આસોપાલવ, તો આ આસોપાલવ કેટલાય છે પણ એક યોની કહેવાય. લીમડા તો લીમડાની એક યોની કહેવાય. એવી 84 લાખ જાતની યોની. પછી એ જીવની ગણતરી તો નથી થાય, પણ એમાં 83 લાખ તો એક ઇન્દ્રિયનું જ્ઞાન, પણ 84 લાખ યોનીમાં આ મનુષ્ય યોની એવી બનાવી કે એને પંચ ઇન્દ્રિયનું જ્ઞાન આપ્યું. અને આ 84માંથી મુક્ત થવા માટે, આત્માના શ્રેય માટે, કલ્યાણના માટે, મોક્ષના માટે આ છે તે આપ્યું. એમાં બ્રહ્માએ આ વેદ બનાવ્યા મનુષ્યોની માટે. એમાં 4 પુરુષાર્થ લખ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ 4 પુરુષાર્થના માટે, એની વૃદ્ધિના માટે, એના સમાસના માટે યજ્ઞોની વાત કરી કે બ્રહ્મા કે તમે યજ્ઞ કરશો તો સૃષ્ટિની વૃદ્ધિ પણ થશે અને આ બધી વાત યજ્ઞથી સિદ્ધ થશે. પુરુષાર્થ, 4 પુરુષાર્થની સિદ્ધિ કરવી હોય તો યજ્ઞ કરજો. એટલે યજ્ઞ ઘણી પ્રકારના બતાવ્યા. ગીતાની અંદર 4થા અધ્યાયમાં પણ આ યજ્ઞની વાત કરી. એમાં આ તમે માળા લઈને બેઠા, એની તમે હવા હો કે 5 કે 50 કે 500 માળા ફેરવો, એ પણ એક યજ્ઞ લખ્યો છે. તમે આ ઠાકોરજીની પ્રદક્ષિણા કરો, એને પણ યજ્ઞ લખ્યો છે. તમે અપવાસ કરો કે એક ટાણું જ ખાવો પછી મોઢામાં કાંઈ ના નાખવું, તે પણ યજ્ઞ લખ્યો છે. એમ ઘણી પ્રકારના યજ્ઞની રીત બતાવી. રાશિ, તામસી, સાત્વિક યજ્ઞો બધા બતાવ્યા. અને જેમ દશરથ રાજાને 60,000 વર્ષે દીકરા નહીં, ત્યારે તે યજ્ઞ ઋષિએ કહ્યું છે તે યોગ વશિષ્ઠ મુનિએ કે તમે યજ્ઞ કરાવો તો પુત્રની પ્રાપ્તિ થાય. ત્યારે એકલ સંગી પાસે આ યજ્ઞ કરાયા ત્યારે 4 ભાઈ થયા: રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. એટલે યજ્ઞની આ રીત હતી. એવી રીતે ઘણી પ્રકારના ગીતામાં યજ્ઞ કરીને પછી ગીતામાં જ બોલ્યા કૃષ્ણ ભગવાન કે જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. બધા યજ્ઞમાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. અને જ્ઞાન યજ્ઞથી પછી ગીતામાં 18મા અધ્યાયમાં છેલ્લી વાત કરી કે કર્મ કરવા વગર તો જીવ રહી શકતા નથી. અને નિષ્કર્મ થવું હોય પણ કર્મ તો 3 અવશ્ય કરવા પડશે: યજ્ઞ, દાન અને તપ. એ ગીતાના છેલ્લા 18મા અધ્યાયમાં કીધું યજ્ઞ, દાન અને તપ. યજ્ઞ એટલે આપણે આ જ્ઞાન યજ્ઞ કરીએ છીએ, શ્રેષ્ઠ બતાવ્યો ને, તો આ જ્ઞાન યજ્ઞ. પછી દાનની વાત કરી કે દાન, તો દાન કેટલા પ્રકારના છે? ઘણી પ્રકારના. તમે વિદ્યાદાન આપો છો, અન્નદાન આપો છો, પુસ્તકો આપો છો, શાળાઓમાં ફી ગરીબ છોકરાને આપો છો. ઘણી પ્રકારના દાન. કોઈ કીડિયાના નગર પૂરે છે, કોઈ સદાવત બાંધે છે, આ કેન્દ્ર કાઢ્યા આપણે ઢોરાના. આ બધા છે તે દાન છે. પણ એમાં અભય દાન, એ જેવું કોઈ દાન ના લખ્યું. અભય દાન એટલે શું કે જેમ સુખદેવજીએ પરીક્ષાને નિર્ભય કર્યો,
કે જેને ભય હતો કે હું મરી જઈશ અને મને આ કાળ ખાઈ જઈશ, હાપ કરશે અને મરીશ, એ પશુ બુદ્ધિ એનામાંથી જીવમાંથી કાઢી નાખી. ત્યારે ભાગવતના છેલ્લા 5મા અધ્યાયમાં છેલ્લા 12મા સ્કંદના એમાં પછી પરીક્ષિત બોલ્યા કે હે સુખદેવજી, તમે મને નિર્ભય કરી નાખ્યો, મારામાંથી જે કાળકણ માયાનો ભય હતો તમે ટાળી નાખ્યો અને મારા ઉપર બહુ ઉપકાર કર્યો. એમ આ યજ્ઞ પછી દાન, તો આ અભયદાન જે આપણા કથા વાર્તા યજ્ઞ કરીએ છીએ જ્ઞાન યજ્ઞ, એમાં જે આ જ્ઞાને કરીને આત્મા પરમાત્માનું એને ભાન થાય એટલે એને કાળકણ માયાનો ભય ન રહે. કેમ કે જીવને મહારાજ વચનાથમાં લખ્યું કે જીવને અજ્ઞાન હતું ત્યારે પણ આ જીવને કાળ નાશ કરી શક્યો નથી, કર્મ બંધન કરી શક્યા નથી, માયા લીન કરી શકી નથી. તો હવે તો એને એના સ્વરૂપનું ભાન થયું, તો હવે કાળકર્ણનો એનો શો ભાર છે? આ લખ્યું. એટલે આત્માને કોઈ સાથે ગીતાનો બીજો અધ્યાય વાંચો સાંખનો, એમાંય પણ આ લખ્યું કે આત્મા પલળે નહીં, કપાય નહીં, હળે નહીં, બળે નહીં, આત્માને સાથે નાત નહીં, જાત નહીં, વર્ણ નહીં, આશ્રમ નહીં, એને બાળપણ ઘેટપણ જુવાની નહીં, કોઈ પ્રકારનું એને આ સુધી ભૌતિક વાત છે એવું આ ચૈતન્ય આત્મા છે. અને ગીતાની અંદર 11મો અધ્યાય છે, એની અંદર 37મા શ્લોકમાં આ શબ્દ વાંચ્યા મેં કે સત અક્ષર, અસત અક્ષર ને પરમ અક્ષર. એટલે જેના આત્માનું ભાન થયું એ સત અક્ષર, અને જે જીવોના આત્માનું ભાન નથી એ અસત અક્ષર. કારણ કે એનો નાશ નથી એટલે અક્ષર તો સાહેબ ન અક્ષર તે અક્ષર, એ નામવાચક શબ્દ નથી, એ બૌદ્ધાના માટે એ શબ્દ લાગ્યું છે. એટલે જેનો નાશ નથી એનું નામ જ અક્ષર છે. એટલે આ આત્માઓ, એમાં જે આત્માઓને એના સ્વરૂપનું ભાન નથી એ અસત અક્ષર, અને જેને ભાન થયું એ સત અક્ષર. અને પરમ અક્ષર એક સચ્ચિદાનંદ બ્રહ્મ એક જ છે, ગુણાતીત માયા પર. એ પુરુષ હશે આ ગીતાના શબ્દો. અને એવી રીતે છે તે આ યજ્ઞ, દાન અને પછી તપ. તપ ઘણા કરે છે, હિમાલય પર્વતમાંની તપ કરનારા ઘણા છે, પણ એ તપનું આ પ્રમાણ શાસ્ત્ર નથી આપતું. શાસ્ત્ર તો પ્રમાણ શાનું આપે છે કે જેણે આ ઇન્દ્રિયો અને મન છે તે મનમત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિના સર્વે કાચું. મન ધાર્યું કરવામાં તો જીવ તૈયાર છે, પણ મનનું રાજ મૂકી દેવું અને ભગવાન કે સત્પુરુષની પ્રેરણા પ્રમાણે મનને પરવર્તાવવું એ જેવું કોઈ તપ હોય લાવો. મન ધાર્યું મુખાવવું એ જેવું કોઈ તપ હોય લાવો. તો એ તપ કીધું કે જે ભગવાનની આજ્ઞા, જે ભગવાનની મર્યાદા, જે મોટા ધર્મ ધર્મ તો સૌ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે. પ્રગટ પ્રભુના વચન પાળે એથી કયો મોટો ધર્મ છે. આ અર્જુનને કહ્યું, અર્જુનની વાત છે. યુધિષ્ઠિરને ના સમજાણું અને અર્જુનને સમજાણું. આખો ગીતાનો આચાર અર્જુનને સમજાયું કૃષ્ણ ભગવાનના વિશે હેત, અને ધર્મરાજા યુધિષ્ઠિરને ના સમજાયું કે આટલું બોલો કે અશ્વત્થામા મરાણો. અરે અરે મારાથી જૂઠું કેમ બોલાય? કૃષ્ણ ભગવાન એમને સમજાયા, ઘણું સમજાયા, પણ બોલી શક્યા નહીં. પછી છેવટ નરો વાખા કુંજરોમાં મફમ બોલ્યા, પણ હાથું તું અને એટલું બોલ્યા એમાં પણ શંકાશીલ. પછી લઈ ગયા ભીષ્મ પિતા પાસે, અને 365 તો ધ્યાય શાંતિ પર્વના સમજાયા. ત્યારે કાંઈક ઠામાં આવ્યા, કાંઈક નોરમાં આવ્યા, ન કે તે સમજાય નહીં એ ધર્મરાજાને. અર્જુનને પછી કૃષ્ણ ભગવાન સમજાયું આ બધું ગીતામાં કે ભાઈ તું તો નિર્બંધન છે, તને કોઈ પ્રકારનું કર્મ બંધન નહીં કરે, અને મારી આજ્ઞા છે, અને આ મારે આ કાર્ય પૃથ્વીનો ભાર ઉતારવો છે, ધર્મનો નાશ કરવો છે, ધર્મનું સ્થાપન કરવું છે, માટે તું તો નિમિત્ત છે, માટે ઊભો થઈ જા. એ શંકા ઘણી થઈને પછી છેવટ ક્યાં છે અર્જુન કે આ તમે ઘડીમાં કર્મયોગ કહો છો, ઘડીમાં વળી ભક્તિ યોગ કહો છો, ઘડીમાં જ્ઞાન યોગ કહો છો, આમાં મારું મગજ કામ કરતું નથી. ત્યારે છેવટ પછી કૃષ્ણ ભગવાન 60મો શ્લોક સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ, એ શ્લોક છેવટ આપ્યો કે તું તારા મનમાં મળેલા બધા સંકલ્પ મૂકી દે, અને હું તને કહું એ પ્રમાણે કર તો તને કોઈ પ્રકારનું બંધન નહીં થવા દઉં, અને તું નિર્વિઘ્ન નિર્વિઘ્ન રહીશ. પછી અર્જુને સાથે ધનુષ બાણ હાથમાં લીધું અને પછી ટટા થયા. એટલે આ સાથે યજ્ઞ, તપ અને દાન. હવે જે આ ગીતાનો મુખ્ય સારમાં સાર કહેવાય, એવી રીતે આપણે આ બધા કરીએ છીએ. યજ્ઞ કરીએ છીએ, દાન કરીએ છીએ, આ તપ પણ કરીએ છીએ. ન કે આ અલબેલી નગરીમાં એક સેકન્ડ બેહાય એવું નથી, છતાં આ આઈને બધા સ્થિર બેસે છે એક મના થઈને. એ તપ થોડું છે?
એ કહો. નકર ક્લબમાં જાય, કાં તો સિનેમામાં જાય, કાં તો સાથે હવા ખાવા જાય. પણ આ બેહવું એ બહુ અઘરું છે. પણ આ ભગવાનની દયા, આ ભગવાનની કૃપા એટલે બેહાય. એટલે મહારાજ આપણને આ બીજું વચરાત સમજાવે છે તે પાણીનું શહેરનું. એમાં શું કહે સાંભળો, પહેલો વાંચો પહેલેથી. પછી શ્રીજી મહારાજે કહ્યું, જે કીર્તન રાખો, અમે વાત કરીએ છીએ. હા, એમ એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય. આત્યંતિક કલ્યાણ એટલે કલ્યાણ ઘણી પ્રકારનું છે. તે કીડિયાનું નગરું પુરાય તો કલ્યાણ, બ્રાહ્મણ આવે ને લોટની ચપટી આપીએ તો કલ્યાણ. બ્રાહ્મણ બોલે હો પછી એ કલ્યાણ હજ્યો. ચપટી આપો એટલે બોલે કલ્યાણ હજ્યો. એ ઘણી પ્રકારના કલ્યાણ. એ કલ્યાણની પરિસ્થિતિ ક્યાં સુધી, એનો આપણે અનુભવ શાસ્ત્રોના પુરાવાથી કરવો જોઈએ. કારણ કે દરેક કોઈ પણ નુગરા નથી. ભરવાડને પૂછીએ કે અલ્યા ગુરુ કર્યા છે નુગરો છે? અરે મા બાપ નુગરું રહેવાય, ગુરુ કર્યા છે. પણ કેવા ગુરુ કર્યા છે કે ગુરુ કર્યા ગોકળીનાથ, ગયેલા બળદને ગાલીનાથ, ધન હરાય પણ ધોખો ન હરાય, એવા ગુરુ કલ્યાણ શું કરે કહો. એટલે એ રીતે તો આ દુનિયામાં કોઈ નુગરું તો નથી. પણ જે છે તે શાસ્ત્રમાં શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. બ્રહ્મનિષ્ઠ એટલે ગુણાત આત્મા રૂપે વર્તનાર, અક્ષર રૂપે વર્તનાર એવા પુરુષ. અને શ્રોત્રિય એટલે સર્વશાસ્ત્રના અર્થને જાણવાવાળા, સાચા અર્થને જાણવાવાળા. આ વેદ પુરાણ ઉપનિષદ બધા શાસ્ત્રો છે, પણ એનો અભિપ્રાય સમજવો એ સત્પુરુષ વિના સમજાય નહીં. એટલે એના સાચા અર્થને જાણવા. નકર શાસ્ત્રના અર્થના કરનાર જ ગણાય છે. પેલા સ્વામી લખ્યું કે પીતવા પીતવા પુનઃ પીતવા પીતવા ભૂતાય. એ ચક્કુ થાય બાટલા ચડાવીને દારૂના, અને બે ભાન થાય એટલે મોક્ષ થઈ. આવા અર્થ કરનારા અને આવા સમજાવનારા હોય દુનિયામાં. માટે એ પણ આ ગુરુ કરવા એ પણ જોયા જેવી વસ્તુ છે. અનંત પ્રકારના ગુરુ, અનંત પ્રકારના ધર્મ, અનંત પ્રકારના વાળા છે. પણ જે 5 અબજની વસ્તી આપણી આ દુનિયાની અત્યારે વસ્તી ગણતરીમાં 5 અબજની વસ્તી છે. એના માટે વેદની મર્યાદા મૂકી એમાં 4 પુરુષાર્થ લખ્યા. એમાં ચોથો પુરુષાર્થ જે મોક્ષનો, એ બધા એના માટે એક જ છે. 5 અબજની વસ્તીના માટે એક જ માર્ગ છે, એમાં ફાર ફેર નથી. પણ કાળાંતરે કરીને આ ફેરફારો થઈ જાય. ભાષાઓ જુદી અને ગુરુઓ જુદા, અને ઉપાસનાઓ પછી નોખી બંધાણી, નોખા શાસ્ત્રના અભિપ્રાય. પણ વેદની મર્યાદા બધા એના માટે છે. આફ્રિકન કાર્ય એનામાં થઈ આ વેદની મર્યાદા છે. ઇંગ્લેન્ડના યુરોપિયન છે એનામાં થઈ આ વેદની મર્યાદા. કારણ કે બધા 5 અબજની વસ્તીના માટે જ વેદ મર્યાદા મૂકી છે. એક આપણા સ્વામિનારાયણ હારું કે આ અક્ષર પુરુષોત્તમ હારું નથી. આ સારી દુનિયાના માટે છે. એટલે બધા એના માટે આ છે. શું આ છે તે આત્યંતિક કલ્યાણ જોતું હોય અને આ વાત સમજાવે છે. શું કે આત્યંતિક કલ્યાણ તમે તપ કરો, તીરથ કરો, વ્રત કરો, દાન કરો, યજ્ઞ કરો, યોગ સાધો, એ તો એક સાધન છે. એ તો લખ્યું કે અનેક જન્મ સંસિદ્ધ સતો યાતે. ગીતામાં અનેક જન્મના શ્લોક લખ્યો કે તમે આવા સુવ્રત અનેક જન્મ સુધી કરો, એના ફળ રૂપે તમને આ સત્સંગનો યોગ થાય. એટલે કૃષ્ણ ભગવાને ભાગવતમાં 12મો અધ્યાય લખ્યો, 11મો સ્કંદનો, કે હું સત્સંગે કરીને વશ થાવ, એવો તપ કરે, તીરથ કરે, વ્રત કરે, દાન કરે, યજ્ઞ કરે, પણ વશ ના થવું. અને જો તપે કરીને કે સાધને કરીને જો ભગવાન વશ થતા હોય તો સૌ ભરી પાણીમાં 20,000 વર્ષ તપ કર્યું અને માટલાના મૌસૂલમાં પહોંચ્યો. અને એમાં ગ્રસ્તાશ્રમ કરવો પડ્યો, માનધાતાની 50 કુળીઓ લઈ આવવી પડી, લાવવી પડી. એટલે ભરતજી ઋષભદેવ ભગવાનના પુત્ર અને વળી આત્મનિષ્ઠ પુરુષ હતા. અને આખું રાજનું ભરતખંડનું નામ જ એમને લઈને પડ્યું. નકર અજનાપ એવું નામ છે ભાગવતમાં, અજનાપ. પણ ભરતજીને લઈ અને ભરતખંડ નામ પડ્યું. એવા જે ભરતજી એ વનમાં ગયા, ગંડકી નદી કિનારે જઈને પર્ણકુટી બાંધીને ભગવાનની ભક્તિ કરે, છતાં પણ ગુરુ નથી. તો મરગલીમાં બંધાણા. આ જોઈ લો. અને જનક રાજા ધીરાજ, કેટલી રાણીઓ, કેટલો વૈભવ, આખું રાજ, છતાં પણ પંચીક ઋષિ, અષ્ટાવક ઋષિ જેનો સંગ થયો. અને એમણે આ સાંખ્ય યોગ 2 જ્ઞાન આપ્યું. ત્યારે બોલ્યા કે મારા ગુરુ જે પંચીક ઋષિ, તેના થકી મેં સાંખ્ય અને યોગ 2 સિદ્ધ કર્યા છે. માટે મારું મન ક્ષોભ નહીં પામે તો સુલભાને ભાગી જવું પડ્યું.
આ વાત લખી છે. તો એ જનકને આટલો વૈભવ હોવા છતાં પણ ગુરુના પ્રતાપે બંધન ના થયું અને મિથિલાયા પ્રદીપ્તાયા નમો. આ મારી દેહ નથી તો મિથિલામાં મારું શું હોઈ શકે? અને ઋષિ મુનિઓને ગુરુ ભક્તિ નથી તો ઋષિ મુનિઓને કાંઈ હતું નહીં. ફાંઠીઓની પર્ણકુટી ઝૂંપડું હતી અને મેં લંગોટી તુંબડી, છતાં પણ કોઈ ઉભો ના રહ્યો. એ મારું શું ઝૂંપડી લાગી જાય, પેલો કે મારી તુંબડી લાગી જાય, પેલો કે મારી લંગોટી લાગી જાય. કે 88,000 ઋષિઓમાં કોઈ ઉભો ના રહ્યો. જનક બોલ્યા કે હરે હરે મારું કાંઈ લાગતું નથી, મારું તો આ કથામાં ભંગ પડ્યો એટલું જ લાગે છે. આ ગુરુ ભક્તિ, આ ગુરુનો પ્રતાપ. માટે ગુરુ વિના મોક્ષ નથી. તો ગુરુ તો હવ કરી બેઠા, પણ પાછા છે તે આવા ગુરુ નહીં, એ માયા પરના ગુરુ કે જે ગુણાતીત પુરુષ. ગુણાતીત એટલે શું? પ્રકૃતિના કાર્યનો મોહ ક્યાંય જીવમાં હોય નહીં, પ્રકૃતિના કાર્યની આસક્તિ ના હોય એવા ગુણો લખ્યા. તો એ ગુણોની થતી આ ભગવાન સતીજના ધારક સંત ભગવાનના, અને તેથી આ રીતે ભગવાન અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા એક પરમાત્મા છે. તમે વાસુદેવ માત્ર વાંચજો, એનો 24મો અધ્યાય વાંચજો. એમાં ભગવાને લખ્યું કે ભગવાને અક્ષરહામી દ્રષ્ટિ કરી, અક્ષરમાં અનંત કોટી પુરુષો બેઠા હતા, એમાંથી એક પુરુષ ઉઠ્યો એ મૂળ માયા મૂળ પ્રકૃતિ સાથે જોડાયો અને એમાંથી અનંત પ્રધાન પુરુષના જોડલા ઉત્પન્ન થાય છે. આ લખ્યું છે. અને ત્યાંથી પછી એક બ્રહ્માંડની વાત કરું લ્યો. એટલે પછી અનંત કોટી પ્રધાન પુરુષ, એમાં એક પ્રધાન પુરુષમાં એક બ્રહ્માંડ ઊભું થાય છે. એમાંથી બધા મહતત્વ અને અહંકાર 3 પ્રકારનો, પછી આ બધા પૃથ્વી જળ તેજ તત્વો, એ બધા તત્વોનો સમન્વય લઈને આ વૈરાટ સ્વરૂપ બ્રહ્માંડ. અને વૈરાટને જીવને એક જ લખ્યું, કેમ કે એ મહત્ છે ને અલ્પ છે, પણ છે તો જીવ માયામાં છે. એટલે એ વૈરાટ સ્વરૂપ છે એ બ્રહ્માંડ. એમાં વૈરાટ નારાયણની આ ઉત્પત્તિ, એમાંથી નાભીમાંથી બ્રહ્મા છે, હૃદયમાંથી વિષ્ણુ ભગવાન છે, લલાટમાંથી શંકર ભગવાન છે. એ ઉત્પત્તિ સ્થિતિને લઈ આ બ્રહ્માંડનું કાર્ય કર્યા કરે. જેમ આ મુંબઈ છે, મુંબઈ જેવા તો ઘણા ગામ છે, શહેર છે, આ મોટું છે ને પેલા નાના છે, પણ એ મુંબઈના સરપંચ હોય અને તે તલાટી હોય, ગ્રામ્ય સેવક હોય, એ આ ગામનું સંચાલન કર્યા કરે. એવા અસંખ્યાત ગામડા, એના અસંખ્યાત ગામડાઓના અસંખ્યાત સરપંચ હોય, તલાટી હોય ને સાથે ગ્રામ્ય સેવક હોય. આ વાત સમજવી અઘરી છે. જેના હાથે દીશ ના હોય એને થડકારો થશે, એને છે તે આ નહીં સમજાય. એટલા માટે મહારાજ કહે છે આત્યંતિક કલ્યાણ જોતું હોય એના માટે આ વસ્તુ છે. અને આ શાસ્ત્રોમાં છે, આ મોઢાની વાત નથી. અને શાસ્ત્રોમાં તમારું ઉપનિષદ અને આ સાથે આ વ્યાસસૂત્ર એટલે બ્રહ્મસૂત્ર 500 એના બ્રહ્માના લખેલા, વ્યાસજી ભગવાનના લખેલા સૂત્રો છે. એ બધા એનું પ્રમાણ છે. અને પછી આ શાસ્ત્રનું પ્રમાણ છે, પુરાણોનું પ્રમાણ, સ્કંદ પુરાણ એનું આ વાસુદેવ માધ્યમ છે. અને મહારાજે બહુ વખાણ્યું વચનાવતમાં કે વાસુદેવ માધ્યમ જેવો કોઈ ગ્રંથ નહીં, અને વાસુદેવ અમને પ્રિય એવું બીજું કોઈ નહીં, એમ બોલ્યા છે. માટે વાસુદેવ માધ્યમ શું છે કે અહિંસા પરમો ધર્મ ઉપર બહુ લાંબી વાત કરી. અને એકાંતિક ધર્મનું જે નિરૂપણ, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એનું જે નિરૂપણ કર્યું છે 20 થી 25મા અધ્યાય સુધી, એ બહુ સરસ કર્યું છે. એટલા માટે સુધી મહારાજે વખાણ્યું છે. અને એ આપણે હવને વાંચવા જેવું ને. એ તો વ્યાસજીનું કરેલું છે, પાછું આપણા ઘરનું સ્વામિનારાયણનું કરેલું નથી. તો એ જો આપણે સમજીએ તોય પણ આ વસ્તુ હાથે આવેલી છે. તો આ આપણે મનુષ્યોના માટે, આખા બ્રહ્માંડના 5 વસ્તીના માટે એ આ વાત સમજવાની છે. અને આત્મા બધાનો એક છે. આત્મા કોઈનો લાલ નથી, પીળો નથી, ધોળો નથી, ઊંચો નથી, નીચો નથી, લાંબો નથી. હાથીનો આત્મા, કીડીનો આત્મા, ચૈતન્ય એક જ છે, એમાં ફાર ફેર નથી. એટલે 5 અબજની મનુષ્યની વસ્તી એનો આત્મા ક્યાંથી ફાર ફેર હોય? આખી આલમનો જીવ પ્રાણીઓ 84 લાખ યોનિના જીવ છે, એ બધા એનો છે તે આત્મા એક છે. તો પછી મનુષ્ય યોનિનો આત્મા ક્યાંથી નોખો હોય? બતાવો. માટે એ આત્મા સામી દ્રષ્ટિ કરીએ તોય પણ આ મતભેદ નીકળી જશે. આપણા જે વર્ણના, આશ્રમના, ગુરુતંત્રીઓના ભેદો છે એ નીકળી જશે. એટલે મહારાજે આત્મદ્રષ્ટિ કરાવે છે કે તમે તમારા આત્માનો ઓળખો. અને નરસિંહ મહેતાનો શબ્દ છે કે આત્મતત્વ ચીન્યા વિના સાધના સર્વ જુઠ્ઠી. આ નરસિંહ મહેતાના પદની પિત્તરનું એક કડી છે કે આત્માને ઓળખ્યા વિના સાધના તમે ગમે તેટલી કરશો તોય પણ મિથ્યા, એકડા વિનાના મીડા. એટલા માટે આત્માને ઓળખવાની વાત. અને મહારાજે લખ્યું કાલે જ રચના કે જો આત્માને ઓળખવો પોતાના આત્મા તો શું અજ્ઞાના જીવ. કારણ કે જેને સત્સંગ થયો છે એના આત્મા છે. ક્યારે જોવા આદર કર્યું ના દીઠો,
આ લખ્યું એટલે એક અક્ષર આળસ રે આપણા લીધે. એટલે મહારાજ કહે છે કે એક આત્મદ્રષ્ટિ કરાવે છે. અને આત્માનો ઓળખો, આત્માનો કાળ કર્મ માયાનો ભય નથી. આત્માના છે તે અશેદ અભેદ અજર અમર સુખરૂપ સત્તારૂપ જ્ઞાનરૂપ બારમાં રત્નાત્મા શબ્દ એવો જે આત્મા. અને આત્મા જેમ દેહ મળ્યો છે. આ છે તે ઉપનિષદમાં આ યાજ્ઞવલ્ક ઋષિ અને ગાર્ગીનોનો સંવાદ છે, બહુ સરસ લખ્યો. તો કે આ આંખ છે એના જે સૂર્યદેવ એ સૌથી મોટા, અને એની ઉપાસના અમે કરીએ છીએ. તો એ સૂર્ય સર્વોપરી દેવ કહેવાય. કેમ કે આંખના દેવ છે. આંખના દેવ રાજીનામું મૂકે તો આંખે દેખાય નહીં, પણ કાયા નગરી ઉજળ થાય નહીં, દેહ પડી ન જાય. આ કાનના દીકપાળ તો કે એ રાજીનામું મૂકે સંભળાય નહીં, પણ કાયા નહીં. પણ એ બધા દેવતાઓનું કહેતા પછી યાજ્ઞ ઋષિ આત્માનું સમજાવે છે કે જે ચૈતન્ય છે, સચ્ચિદાનંદ બ્રહ્મ છે આત્મા. અને એ જો રાજીનામું મૂકે તો રામ બોલો ભાઈ રામ, શરદ શમશન ભેગા. માટે એ 33 કરોડ દેવતાનો ઉપરી આત્મા એક પરમાત્મા છે. જેમ આખા ભારતમાં આપણે 21 રાજ, એના જે વડાપ્રધાન રાજીવ સ્વામી જેવા, અને એવા 21, પણ એ બધા રાજીવના રૂવાટા. આપણા રાજ્ય ગુજરાત રાજના કે મહારાષ્ટ્રના કે જે પ્રધાનો હોય એ બધા રાજીવ એક. તો રાજીવનો ઉપરી કોઈ ખરો કે? તો કંઈ ના કહેતો નહીં. એનો ઉપરી એક છે રાષ્ટ્રપતિ. એમ આ કાયાનગરીમાં 33 કરોડ દેવનાનો ઉપરી આત્મા, અને આત્માનો ઉપરી એક પરમ પરમાત્મા. એ આ શાસ્ત્રોમાં મોક્ષ ધર્મના જે શાંતિ પરમમાં વાંચ્યો. સગુણ સ્વરૂપથી સગુણ સ્વરૂપની ઉપાસના કરવાથી અને જ્ઞાન કરવાથી આપણને જ્ઞાન મળે છે, એટલે સિદ્ધ થવાય છે. અને સિદ્ધ થયા પછી જે દિવ્ય મૂર્તિ, નિર્ગુણ મૂર્તિ અને જે ભગવાન અક્ષરધામ છે એમાં દ્રષ્ટિ જાય છે. એને જ્યાં જુએ ત્યાં સાવર જંગમ જ્યાં જુએ ત્યાં એ સ્વરૂપને દેખે છે, એમ લખ્યું છે. આ સ્વરૂપને દેખે છે એમ નહીં. અને આ સ્વરૂપને દેખવા જઈએ તો મતભેદો ઉભા રહેશે. મારા ગુરુ શાસ્ત્રી મહારાજ, તમારા ગુરુ પ્રમુખ સ્વામી, તમારા પેલા ગુરુ જોગી મહારાજ, એમ સ્વરૂપો નાખા દેખાશે અને મતભેદો રહેશે. પણ એ સગુણ સ્વરૂપો છે. એ સગુણ સ્વરૂપમાંથી નિર્ગુણમાં જવાનું કાર્યના હાથમાં મહારાજ લખ્યું છે. તો આ સતી મહારાજ આપણને નિર્દેશ આપે છે કે આ માનવ યોનિના માટે આ એક જ મોક્ષનો માર્ગ છે. છેલ્લો જન્મ કરવો હોય, આત્યંતિક કલ્યાણ મોક્ષ જોતો એક જ માર્ગ છે. બીજા માર્ગો છે હાચા. એમ તો આ મુંબઈ જેવામાં હજારો સ્કૂલો હશે, પણ કોઈ સત્ય હાઈસ્કૂલ હશે, કોઈ અપૂર્ણ અધૂરી નિશાળ હશે, અને કોઈ કોલેજો હશે, પણ કેટલી હશે. પણ ગમે તે કોલેજમાં જઈને બેહો, પણ વિદ્યા એકની એક. કક્કો બારા ખરી એનું એમાં ફાર કર્યું. એમ છતાં આ સદ્ય દુનિયામાં ધર્મગુરુ અને સંસ્થાઓ અને ધર્મના વાળા ઘણા છે. એ બધી સ્કૂલો બ્રહ્મ વિદ્યાની, પણ જેનો જેટલો ક્લાસ. હાઈસ્કૂલમાં જઈને બેહો તો સદ્ય કોલેજનું જ્ઞાન નહીં ભણાય. એમ છતાં તમે કોલેજ હોય તોય શું, કોલેજ હોય ને બીકોમની હોય ને તમારે એન્જિનિયર થવું છે તો બીકોમમાં બેહો એટલે એન્જિનિયર થવાય ખરું ને? નહીં થવાય. માટે આ શૈલી કોલેજ પીએચડીની છે. આ મહારાજ આપણને સમજાવે. અને આ દ્રષ્ટિ આપણી થશે તો આ મહારાજ કહે છે કે આત્યંતિક કલ્યાણ જોતું હોય અને જેને છેલ્લો જન્મ કરવો હોય એને આ વાત છે. તો શું કહે જો મહારાજ? જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય, સારું જોવા દો. તેને એમ વિચાર કરવો જોઈએ. હા, વિચાર કરો. કોને? જેને આત્યંતિક કલ્યાણ જોતું હોય એને. જેને બજારમાં જોતું હોય એને નહીં, આ વિચાર કરવાનો. બજારમાં નોકરી જોતી હોય અને સારો વેપાર ચાલે અને સ્વામી દીકરા નથી દીકરા થાય અને સ્વામી આ મારે મંદવાર છે મટી જાય એવો વૈભવ જોતો હોય એના માટે નથી આ કલમ. આત્યંતિક કલ્યાણ, આત્યંતિક મોક્ષ છેલ્લો જન્મ કર્યો હોય એના માટે આ કલમ છે. શું કહેજો સાંભળો. અને નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય, નારદ સુખ સંકાદિક જેવા સંત થવું હોય અને આત્યંતિક મોક્ષ જોતો હોય, કલ્યાણ જોતું હોય તો શું સમજવું એ કહે છે. તેને એમ વિચાર કરવો જોઈએ. એને વિચાર કરવાનો છે. આ જો સાંભળો, આ દેહ છે, હા, તેને વિશે જીવ રહ્યો છે અને ઇન્દ્રિયો અંતઃકરણ છે તે જીવ સાથે વળગી રહ્યા છે. અને ઇન્દ્રિયો અને અંતઃકરણ છે તે બહાર પણ પંચ વિષયમાં વળગી રહ્યા છે. આ જીવ આ દેહમાં રહ્યો એ ઇન્દ્રિયો જગતમાં વળગી રહી છે. કારણ કે જગતમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પંચ વિષયોની વાત કરી. એટલે એ પંચ વિષય બે પ્રકારના છે, યોગ ને અયોગ્ય છે.
ભગવાન સંબંધી છે, જગત સંબંધી. ભાગવત જો વાંચ્યું હોય કોઈને તો ચોથો સ્કંદ એનો 29મો અધ્યાય, શ્રીના સંગથી સંસાર અને ભગવાનના સંગથી મોક્ષ, આ શબ્દ લખ્યો એનો મથારાનો. એ આ વાંચવું હોય વાંચે. બીજું લખ્યું 88મો અધ્યાય, 10મા સ્કંદનો ભાગવતનો 88મો અધ્યાય, એનો આ છે તે લખ્યો મથારું કે ભગવાનની ભક્તિથી મોક્ષ અને દેવોની ભક્તિથી સંપત્તિ. માટે સંપત્તિ જોતી હોય તો દેવોને ભજન કરજો. આવી સંપત્તિ જોતી હોય, દીકરા જોતા હોય, મંડળ મટાડો, ઘરનો વ્યવહાર સુધારવો હોય, એના માટે એ છે. પણ આ વસ્તુમાં ભગવાનને રાજી કર્યા એટલે મુક્તિ ને ભુક્તિ બે મળે છે. પછી ફાંફા બીજા છે મારવા પડે એક. ભગવાનના આધીન છે બધું. એટલા માટે બીજા ફાંફા મારવા એ આપણું અજ્ઞાન છે. માટે મહારાજે વરતાલના 5મા શબ્દ મૂક્યો કે સકામ થવું તોય પુરુષોત્તમ નારાયણ ભગવાન પાસે થવું. નિષ્કામ તો થવાય તો સારું છે, નિષ્કામી તો નારાયણ રૂપ છે. આશા અને તૃષ્ણા ઉર્માં ના આણે. પણ જેને કંઈક આ લોકમાં રહી જતું હોય તોય પણ એક પુરુષોત્તમ નારાયણ ભગવાનની આગળ પ્રાર્થના કરવી, પણ બીજે માથું મારવું નહીં. આ સદી મહારાજે વરતાલમાં લખી છે. અને શાસ્ત્રનો સિદ્ધાંત અભિપ્રાય છે કે આત્યંતિક કલ્યાણ છેલ્લો જન્મ કરવો હોય તો એના માટે તો એક જ વસ્તુ છે કે છેલ્લો કેસ તો દિલ્હીમાં, છેલ્લી કોર્ટ દિલ્હી જઈ, પછી બસ, પછી આગળ કોર્ટ નહીં મળે. એમ આ છેલ્લી કોર્ટ. તો એ કે મહારાજ શું કહેજો. અને ઇન્દ્રિયોને અંતઃકરણ છે તે બહાર પણ પંચ વિષયમાં વળગી રહ્યા છે. આ ઇન્દ્રિયો છે એ આપણે આ જગતમાં જોવામાં, સાંભળવામાં મોહ છે, આસક્તિ. કેવું કેવું લોકો છે ત્યાં ટીવીમાં જોઈ રહ્યા, આંખો ફોડીને આંખો દાડો. અને આ સિનેમાઓ જોવાની રાત દાડો, ખિસ્સા કતરાય તોય પરવાની. અને આ વ્યવહાર સારું એ આમ થાય. આ છે તે રાતે આ અજંબા નગરી, જોગી મહારાજ કહેતા અજંબા નગરી. એટલે અડધી રાતે 12 વાગે 12:30 નીકળો તો કલબલ હોય જ, હાફ શાંતિ તો હોય જ નહીં મુંબઈમાં. એટલે એમાં આ જીવ વળગી રહ્યો છે. તો શું કહે જુઓ. તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો અંતઃકરણને પોતાનું રૂપ માને છે. કોણ માને છે? આ જીવ આત્મા. અજ્ઞાને કરીને ઇન્દ્રિયોને અંતઃકરણને પોતાનું રૂપ માને છે. ગીતા વાંચી હોય તો 22મો શ્લોક, બીજા અધ્યાયનો, બીજો અધ્યાય 60નો, એના 72 શ્લોક છે. એમાં લખ્યું છે શબ્દ 22મા શ્લોકમાં કે તમે જેમ આ લુગડા બદલો એમાં જીવ દેહ બદલે. દેહ પણ લુગડાના ઠેકાણે જ છે. એનું નિમિત્ત પૂરું થાય એટલે બીજો દેહ ધારણ કરશે. કર્મના આધીન ભગવાન ગમે તે દેહમાં એને મૂકે, એના કર્મ પ્રમાણે, એની કમાણી પ્રમાણે. તમે કોદરા કમાતા હશો કોદરા ખાવાના, ચોખા બાસમતીના કમાતા હશો તો બાસમતી ખાવાની મળશે. એમ છે જેવી તમારું કર્મ બદલે કર્મ ભોગ, એ રીતે તમને આ ફળ ભગવાન આપી રહ્યા છે. એટલે આ સતીમાં કે આ દેહ છે એ તો એક લુગડાના ઠેકાણે, જેમ આપણે અહીં બેઠા છે, હવે આ ઘર બદલીને બીજા ઘરમાં રહેવા જઈએ એટલે શું મરી ગયા આપણે? એમ મહારાજ આ કહે છે કે આપણે છે ત્યાં દેહ બદલ્યો એટલે મરી ગયા. અને મરી ગયા એ બોલવું એ અજ્ઞાન છે આપણું. જીવ મરતો જ નથી, જીવના માથે મરણ છે જ નહીં. આ દેહના ભાવ બદલાય છે, દેહના આવન જાવન છે. એટલે એ મહારાજ અજ્ઞાન આપણને કાઢે છે કે દેહાત્મબુદ્ધિ કાઢો. જેમ પરીક્ષિત રાજાની સુખદેવજી આ દેહાત્મબુદ્ધિ ટળાવી, એમ તમે દેહાત્મબુદ્ધિ આત્મા રૂપ કરશો. તમે બ્રાહ્મણ હોય અને વખત ધંધો હુતાર નો કરતો, શીખ્યા હોય તો કરે, તો એને એ ભૂલી જશે કે હું બ્રાહ્મણ નથી અને હું હુતાર છું એમ બોલશે. અને વખત ખેડૂત હોય અને તે વેપાર કરતો હોય એટલે મળી જાય કે હું વાણિયો છું, ખેડૂત છું એ ભૂલી જાય. એમ આપણે ગમે તે ધંધો કરીએ, ખેતી કરીએ, નોકરી કરીએ, વેપાર, બજારમાં ધંધા વગર તો આ જીવન જાય એવા નથી આ મૃત્યુ લોકમાં. પણ આપણે આપણી જાતને ભૂલવી નહીં. કોણ જાત? કે ગુણાતીત અક્ષર. હું આત્મા છું, અક્ષર છું. અને આ બધું આ દેહના વ્યવહાર કરવા પડે, પણ એમાં બંધન નહીં, આસક્તિ નહીં, મોહ નહીં. આટલું કરવાનું, છોડી દેવાનું નથી. બજાર તમે છોડી દેવો એમ નથી કહેતા મહારાજ, પણ બજાર તમે જીવમાં ના રાખશો. કોનાની કટાર હોય શોભાના માટે, પણ પેટમાં મારવા માટે નહીં. એમ વ્યવહાર છે એ ગમે તેવો હોય તોય પણ દેહના નિર્વાહ માટે, કુટુંબના નિર્વાહ માટે, પણ છે તે જીવમાં ઘાલવા માટે નહીં. જીવમાં તો ભગવાન જ રહે, ભગવાન સિવાય જીવમાં કાંઈ રહેવું ન જોઈએ. તો એ મહારાજ આપણને આ સમજાવે કે જેને આ આત્મની કલ્યાણ જોઈતું હોય એને આ સમજણ કરવાની છે. અને એ સમજણ આત્માનું ઓળખાણ થશે. અને આત્મામાં પછી પરમાત્મા, એટલે
છેલ્લાનું 9મું વચના જાણપણા રૂપ દરવાજાનું અને મધના બાહેટનામાં શબ્દ લખ્યો છે કે કાશી જેટલે વર્તી હોય તે વડતાલ જેટલામાં, ગઢડા જેટલામાં, ગઢડામાંથી દેહમાં, દેહમાંથી ઇન્દ્રિયોના ગોલકમાં, ઇન્દ્રિયોના ગોલકમાંથી આત્મા આકારે વર્તી થાય અને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર, તો જ વાસના લિંગ દેહનો નાશ. ન કે ત્યાં સુધી મારે હજુ વડતાલ જવું છે, ગઢડે જવું છે, મારે હજુ બોચાણ જવું છે, ભગવાન હજુ કાશીએ છે, હરિદ્વાર છે, ઋષિકેશ છે, ત્યાં સુધી હજુ 12 વર્તી છે અને ત્યાં સુધી હજુ અજ્ઞાન વર્તી ઊભી છે. અને એ કર્યા પછી અંતરદ્રષ્ટિ થશે ત્યારે પૂર્ણ કામ થશે. ત્યાં સુધી અધૂરું રહેશે. આ વાત સમજાવે ભગવાન. કારણ કે ભગવાન તો દરેકના આત્મામાં રહ્યા છે, પણ 4 પ્રકારે. પામર જીવ છે, સામાન્ય જીવ છે, એમાં રહ્યા છે સાક્ષી રૂપ. જે જીવ જે કર્મ કરે એને સાક્ષી પુરાવો ભગવાનને ના જોઈએ, પોતે જ જાણે છે બધું અને એ પ્રમાણે એને ફળ આપ્યા કરે. બીજો જે વિષયી જીવ છે, જે વિષયી જીવ છે એમાં સાક્ષી રૂપે રહ્યા છે, એટલે ભગવાનને સાક્ષી પુરાવો ન જોઈએ. કારણ કે એ પોતે જ જાણી રહ્યા છે કે આ શું કર્મ કરે છે, એ પ્રમાણે એને ફળ આપ્યા કરે. અને પછી જે મુમુક્ષુ જીવ છે, ખપવાળા, એમાં જાણ પણ રહ્યા છે કે હું કયા મારી ગાડી કયા પાટે જાય છે, હું કયા રસ્તે હાલું છું, મારા આત્માના શરીર માટે કયા રસ્તે હાલું છું, જગતમાં કયા રસ્તે, એ જાણપણું એ છે તે મુમુક્ષુ જીવ હોય એને જાણપણે ભગવાન રહ્યા છે. અને મુક્ત જીવ હોય એમાં સાક્ષાત્કાર રહ્યા છે. એમ ભગવાન રહ્યા છે બધે. પણ તાત્પર્ય પણ કેમ કે સૂર્ય છે, સૂર્ય તો પ્રકાશ બધા એના ઉપર હરખો જ ફેંકે છે, પણ આ પથરા ઉપર ફેંકે અને કાચ ઉપર કે છે તે પાણી ઉપર ફેંકે એમાં કેટલો ફેર પડે. કેમ કે પાણીનું કાચનું નિર્મળ પડવું છે તો એમાં વધારે દર્શાય છે, અને પથરાનું નિર્મળ પડવું નથી તો એમાં સૂર્યનું પ્રતિબિંબ દર્શાતું નથી. પણ સૂર્યનું પ્રતિબિંબ તો બધાના ઉપર હરખું જ પડે છે. એમ ભગવાન તો બધામાં હરખા જ રહ્યા છે, પણ આપણું જેટલું નિર્મળ અંતઃકરણ, જેટલો આપણો આત્મા શુદ્ધ નિર્મળ, એટલા ભગવાન વધારે દર્શાશે. અને જેટલો આત્મા મલિન, જેટલો માયામાં એની આસક્તિ અને માયામાં લોભ પ્રલોભન, એટલો ભગવાન ઓછા દર્શાશે. આ છે જે ભગવાન મહારાજ નિર્દેશા મહારાજનો સમજણો. માટે જેમ બને તેમ આપણા આત્માને છે તે ગુણાતીત કરવો અને માયાથી રહિત કરવો, એ વિચાર કરવાનો છે. એમાં જોકોને ઢુહાવાનું નથી કાંઈ, અને એમ જુદું નહીં પડે, વિચાર જ માગે. તો એ કહે મહારાજ. હા, તો શું કહે જુઓ.